ગેસના બોટલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારની સત્તા મેળવવા સારા દિવસોના વાયદા કર્યા. છેલ્લા 2 શાસનમાં ક્રૂડ બજારમાં નીચા ભાવ 140 કરોડ નાગરિકોને 90 અને 100 રૂપિયામાં ડીઝલ લેવું પડે છે. 30 લાખ કરોડથી વધુની લૂંટ ચલાવી છે. યુદ્ધ પહેલાં જ 125 કોમર્શિયલમાં ભાવ વધારો કર્યો છે. 60 રૂપિયા ગેસના રાંધણના ભાવમાં વધારો કર્યો છે. 3 ગણો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને મોદી સરકાર આફતના સમયમાં દેશના નાગરિકોને લૂંટી રહી છે. આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો. કેન્દ્રની મોદી સરકારે સત્તા મેળવવા માટે અચ્છે દિન એવા વાયદા કર્યા અને ચૂંટણી પ્રચારમાં સતત બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર, પણ આ મોદી સરકાર દેશ માટે અતિ મોંઘી સરકાર બની રહી છે. છેલ્લા 11 વર્ષના શાસનમાં પણ કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ન હોવા છતાં દેશના 140 કરોડ નાગરિક ઉપર મોંઘવારીનો માર આપ્યો છે. દેશ વિશ્વની અંદર ક્રૂડ બજારની અંદર સૌથી નીચા ભાવ આવે $40, $35, અને છતાં 140 કરોડ નાગરિકોને 90 રૂપિયા ને 100 રૂપિયા પેટ્રોલ ડીઝલ લેવું પડે. એટલે કે બેફામ એક્સાઇઝ ડ્યુટીના કારણે, લૂંટના કારોબારના કારણે મોદી સરકારે 140 કરોડ નાગરિકના ખિસ્સામાંથી 30 લાખ કરોડ કરતાં વધુની રકમનો લૂંટ ચલાવી. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં એક તરફ યુદ્ધનો માહોલ અને એની વચ્ચે હજી તો શરૂઆત થાય એની પહેલા જ યુદ્ધ પહેલા જ કોમર્શિયલ ગેસની અંદર 125 રૂપિયા કરતાં વધુની રકમ ઝીકી દીધી. એના કારણે આજુબાજુની બધી વસ્તુ મોંઘી થાય. સાથોસાથ એના પછી યુદ્ધના નામે એલપીજી સિલિન્ડર ઉપર, એટલે કે સામાન્ય માણસ રોજબરોજ ગૃહિણીઓને જરૂર પડે એવી વસ્તુમાં પણ 60 રૂપિયા જેટલો માતબર વધારો ઝીકી દેવામાં આવ્યો. એની સાથે સાથે એમના ચાહીતા ઉદ્યોગપતિએ યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં દેશના નાગરિકોને રાહત આપવાનું એક બાજુ, પણ હજી તો શરૂઆત થાય તેની પહેલા 3 ગણો ગેસના ભાવ વધારો ઝીકી દીધો. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એક તરફ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય એમ કહે છે કે અમારી આગળ 70 દિવસનો પુરવઠો છે. તરત ને તરત સાંજે મંત્રાલય તરફથી જે ઓફિશિયલ ટ્વીટ આવે એમાં 40 દિવસનો કહેવામાં આવે છે. પછી સરકારના મંત્રીઓ 25 દિવસનો કહે છે. હકીકતમાં મોદી સરકારની નીતિ વિપરીત પરિસ્થિતિ, એટલે કે અવસરની અંદર પણ લૂંટના કારોબાર ચલાવવાનો મોકો શોધી રહ્યા છે. આફતના સમયની અંદર પણ દેશના નાગરિકને લૂંટ ચલાવવાની મોદી સરકારની નીતિના કારણે દેશના નાગરિકો તકલીફ ભોગવ્યા. ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે તમે દેશની જનતાને અચ્છે દિનનો વાયદો આપ્યો હતો, દેશના 140 કરોડની જનતા સાથે શા માટે તમે વિશ્વાસઘાત કરો છો? એનો જવાબ મોદી સરકાર આપે. આપણે સાંભળ્યા હતા ડૉક્ટર મનીષ દોશી. તેમણે જે રીતે ભારતીય જનતા પાર્ટીના આડે હાથ લીધા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. સદા ઘટના બાદ હવે ભાજપના નેતા પણ મેદાને આવ્યા છે. જે મામલે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી છે. રાંધણ ગેસના ભાવ વધારા અંગે વિરોધ પક્ષના આક્ષેપો સામે શું કહી રહ્યા છે ભાજપના મુખ્ય પ્રવક્તા, તેમને સાંભળો. જો એનડીએ સરકારની હંમેશા પ્રાથમિકતા રહેલી છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હંમેશા અત્યંત સરળતાથી ઉપલબ્ધ પણ રહે અને એના ભાવ પણ કંટ્રોલમાં રહે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કુદરતી આપત્તિઓ અને યુદ્ધની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે પુરવઠા માંગ આધારિત એનો ભાવ હોય છે, પરંતુ સરકારની પ્રાથમિકતા પુરવઠો ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા હોય છે. કોંગ્રેસ જે રીતે એક ગેસના ભાવ વધારાને રાજકીય રીતે ટ્વિસ્ટ આપે છે, તો મારે કોંગ્રેસનો પ્રશ્ન છે કે આપણી રેગ્યુલર જરૂરિયાત ગેસની દેશની 3.21 ટન છે અને દેશમાં પ્રોડક્શન 1.27 ટન જ થાય છે. તો 60 વર્ષ સુધી કોંગ્રેસે આ ઉત્પાદન વધારવા માટે શું પગલાં લીધા એ કોંગ્રેસ જણાવે. શું કોંગ્રેસને આ પ્રકારની આયાત કરવામાં એમના વ્યક્તિગત રીતે લાભ થતા હતા? પાર્ટીનો કોઈ બેનિફિટ હતો? મને લાગે છે કે જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ અચ્છે દિન આ ગયે કરીને આખી વાતને જે ટ્વિસ્ટ કરી છે, કાં તો કોંગ્રેસના પ્રવક્તાઓને એ આંતરરાષ્ટ્રીય બજારો અને ભાવતાલની સમજણ નથી, અથવા તો આદરણીય રાહુલ ગાંધીજીની જેમ એ મગજ બંધ કરીને બેસી ગયા છે. આ એ જ નરેન્દ્રભાઈની સરકાર છે કે કોવિડ હોય કે યુક્રેન યુદ્ધ હોય
કે કોઈ પણ પરિસ્થિતિ, નાના મોટા અનેક યુદ્ધો ચાલ્યા કરે છે, એમાં પણ સતત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ કાબૂમાં રાખ્યા છે. નંબર 1. બીજું, ઐતિહાસિક રીતે સરકારનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને આરબીઆઈનું મેનેજમેન્ટના કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે રિટેલ મોંઘવારી એ આજે પણ ઐતિહાસિક લો છે. હું કોંગ્રેસના લોકોને વિનંતી કરું છું કે આ યુદ્ધની પરિસ્થિતિને રાજકીય અચ્છેદીન એમના માટે વિચારતા હોય તો એ ભૂલા પડશે, કારણ કે આ પ્રકારની ટ્વિસ્ટ કરવાથી કે રાજનૈતિક ક્ષણિક લાભ લેવા માટે દેશની પ્રજા તો એમને ઓળખી ગઈ છે, એમને કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ થવાનો નથી. આપણે સાંભળ્યા હતા ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલ. તેમણે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે સત્તા પક્ષ અને વિપક્ષમાં, તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.